આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ જેમાં પુનરાવર્તન જે છે તે તમને હું કરાવું છું. આપણે આગળના ક્લાસમાં કારણો જે હતા એ કારણો જોયા હતા. હવે તમને પેપરમાં એમ પૂછાય કે દરેકના બે નામ લખો. અહીંયા હું સમજાવું છું બરોબર કે દરેકના તમને પૂછ્યું હોય કે દરેકના બે નામ લખો અને પછી પ્રશ્ન કરીને પૂછ્યું હોય કે કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓના નામ લખો. તો જેના કાન બહાર દેખાતા હોય એવા બે પ્રાણીઓના નામ તમારે લખી દેવાના. પછી તમને એવું પૂછ્યું કે જેના કાન નથી દેખાતા એવા બે પ્રાણીઓના નામ લખો. તો તમારે જેના કાન ના દેખાતા હોય એવા બે પ્રાણીઓના દરેકના બે નામ લખવાના કીધા. એટલે જે તમને પ્રશ્ન પૂછાયો કદાચ એમ પૂછ્યું કે શરીર પર વાળ હોય તેવા પ્રાણીઓના નામ લખો, બચ્ચાને જન્મ આપતા હોય એવા બે પ્રાણીઓના નામ લખો. તો તમને જ્યારે આવા પ્રશ્નો પૂછાય છે ત્યારે તમારે એ બે નામ લખવાના રહેશે. બરાબર? એટલે તમને સમજાવી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ રહે. હવે વર્ગીકરણ છે. વર્ગીકરણમાં તમને વર્કશીટમાં તો હું પૂછું જ છું બરાબર, જે વર્કશીટો આવે છે અને જે પાઠમાં પણ મેં તમને સમજાવ્યું હોય એ પ્રમાણે હું તમને વર્ગીકરણ પણ પૂછું. પેપરમાં પણ તમને વર્ગીકરણ હું પૂછું તો તમારે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ લખવાનું, જેમ આગળ આપણે વર્કશીટમાં હું લખાવું છું એ પ્રમાણે. પણ હજી ઘણા લોકો વર્ગીકરણમાં શું કરે છે, જ્યારે મેં પાઠ ચલાવ્યો ત્યાં તો મેં કૌંસમાં ઘણા બધા નામ લખેલા હોય. વર્ગીકરણ હોય ત્યારે ઘણા બધા નામ લખેલા હોય અને એનું પછી હું વર્ગીકરણ કરતી હોઉં છું. તો અને જ્યારે વર્કશીટમાં હું પૂછું છું ત્યારે એ વર્ગીકરણ મેં અમુક જ નામ પૂછ્યા હોય. તમને જ્યારે મેં અહીંયા સમજાવતી હોય, જ્યારે પાઠ સમજાવતી હોય ત્યારે વર્ગીકરણ આવ્યું હોય તો એ વર્ગીકરણ ઘણા બધા નામ હોય. પણ વર્કશીટમાં જ્યારે મેં પૂછ્યું હોય છે ત્યારે ઓછા નામ હોય. ત્યારે કૌંસમાં મેં અડધા જ નામ લખેલા હોય. બરાબર? તો જેટલા કૌંસમાં નામ આપણે આલેલા હોય એટલા જ નામોનું આપણે વર્ગીકરણ કરવાનું હોય. પછી એવું નહીં કે જેટલા મેં વિડીયોમાં લખાયેલા છે બધા જ નામ પછી કૌંસમાં ના હોય ને તો પણ વર્ગીકરણના બીજા બધા વધારાના નામ લખી દે છે. જેટલા કૌંસમાં નામ હોય એટલા જ નામોનું આપણે જોવાનું કે કઈ રીતે આપણને વર્ગીકરણ પૂછ્યું છે. ઘણીવાર કાન બહાર દેખાતા હોય, વાળ ન દેખાતા એવાનું વર્ગીકરણ પૂછ્યું હોય, બચ્ચાને જન્મ આપતા અને ઈંડા મૂકતાનું વર્ગીકરણ પૂછ્યું હોય, પછી ઇન્ડોર રમત ને આઉટડોર રમતનું પણ વર્ગીકરણ પૂછ્યું હોય. એટલે તમને જે રીતે જે કૌંસ આપેલા હોય, કૌંસ અહીંયા લખેલા જ હોય વર્ગીકરણમાં, બરાબર? તો તમને જે પ્રમાણે કૌંસમાં નામ આપેલા હોય એ પ્રમાણે એક નામ જોતું જવાનું અને શેમાં આવે છે એમ લખતું જવાનું અને એ પ્રમાણે તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. આવી ગયો દરેકને કે વર્ગીકરણમાં શું કરવાનું, કારણ કે એક વર્કશીટો અમે ચેક કરીએ છીએ તેમાં જે બધા નામ લખેલા હોય તો ઘણા બધા મેં વર્કશીટમાં ઓછા નામ પૂછેલા હોય છે તો પણ બધા નામ લખી દીધેલા હોય છે. એટલે એવું નહીં કરવાનું. જેટલા મેં પેપરમાં પણ તમને પૂછાય તો જેટલા કૌંસ આપેલા હોય એટલા જ નામો તમારે એનું વર્ગીકરણ કરવાનું રહેશે. એટલે વર્ગીકરણ પૂછાય તો પણ તમે સારી રીતે લખો. બીજું એ કે તમે એવું પૂછાય કે પ્રાણીઓના નામ સામે તેનો ઉપયોગ લખો. એવો પ્રશ્ન પૂછાય કે પ્રાણીઓના નામ સામે તેનો ઉપયોગ લખો અને પછી લખ્યું હોય કે બળદ. તો બળદ આપણને શું કામ આવે છે એનો ઉપયોગ આપણને લખવાનો પડે છે. તો બળદ હોય છે તો બળદ એ શેના માટે ઉપયોગ આવે છે, ખેતી કામ માટે. બરાબર? તો આપણે લખવાનું કે બળદ લખી પછી એના સામે શું લખવાનું, ખેતી કામ માટે. પછી ગાય. તો ગાય આપણને શું કામ આવે છે કે દૂધ આપે છે. તો લખવાનું ગાય દૂધ આપે. બરાબર? એવી રીતે હાથી. તો હાથી શેના માટે, તો કે જંગલમાં લાકડાની હેરાફેરી માટે. બરાબર? અથવા તો સવારી માટે પણ કામ આવે ને. અને સામાનની હેરાફેરી માટે પણ
ઉપયોગી થતો હોય છે આજે. પછી કૂતરો પૂછ્યું તો કે કૂતરો તો કે વફાદારી પ્રાણી છે, વફાદાર છે. તો એવી રીતે તમે જે પણ પ્રાણીઓના નામ લખેલા હોય એ પ્રાણીઓની નામ સામે તમારે એના લખી દેવાના રહેશે. આવી ગયો દરેકને. તમને કારણો પણ કરાવી દીધેલા છે. હવે આજે આપણે મુદ્દાસર પ્રશ્નો જે છે એ અહીં ચર્ચા કરીશું. મુદ્દાસર પ્રશ્નો તમને જેમ પાઠ ચલાવતી હતી એમ પાઠમાં તમને સમજાવેલા છે અને લખાવેલા પણ છે, પણ અત્યારે ફરીથી આપણે એની ચર્ચા કરીશું. અહીંયા આપણે પ્રશ્ન લખીશ અને પછી તમને સમજાવીશ. મુદ્દાસર પ્રશ્નોના જવાબ. અમૃતા જ્યાં રહેતી હતી તે પ્રદેશની વિશેષતા શું છે? રાખવાનું છે કે અમૃતા જ્યાં રહેતી હતી તે પ્રદેશની વિશેષતા શું છે? તો કે છે અમૃતા જ્યાં રહેતી હતી એ પ્રદેશ એ રણ પ્રદેશની વચ્ચે આવેલો હોવા છતાં પણ રણ પ્રદેશ, રણમાં એટલે રેતી જ રેતી દેખાય હે ને. રણ હોય તો રણમાં શું હોય? રેતી જ હોય છે ને. તો આ જે અમૃતા જ્યાં રહેતી હતી એ પ્રદેશ કેવો હતો? એ રણની વચ્ચે આવેલો છે. રણની વચ્ચે આવેલો હોવા છતાં પણ એ કેવો હતો? હરિયાળો હતો, એટલે કે લીલોછમ હરિયાળો હતો. ત્યાં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વગર હરીફરી શકતા હતા. લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. એ આ પ્રદેશની વિશેષતા છે. બરોબર? શું કહેવું કે છે કે અમૃતા જ્યાં રહેતી હતી એ પ્રદેશની વિશેષતા, એટલે વિશેષતા શું હતી? તો કે જ્યાં એ આ જે પ્રદેશ હતો તે રણ પ્રદેશની વચ્ચે હોવા છતાં પણ એ હરિયાળો હતો, તેમજ ત્યાં પ્રાણીઓ પણ એ કોઈ પણ જાતના ભય વગર એ હરીફરી શકતા હતા. બરોબર? એ પ્રાણીઓનું રક્ષણ મળતું હતું, માટે આ પ્રદેશની વિશેષતા છે. એટલે કે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ ત્યાં મળી રહેતું. બરોબર? એ આ પ્રાણીઓની વિશેષતા છે. તો તમારે એવો જવાબ પૂછાય તો તમે લખી શકો. બીજું જોઈએ, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કેમ કહ્યું? રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કેમ કહ્યું હતું? જોઈએ જવાબ. તો રિયાના પપ્પા હતા જ્યારે ટ્રેન એ પ્લેટફોર્મ પર આવે છે ત્યારે, ટ્રેનના ડબ્બાઓના દરવાજેથી લોકો ચડતા ઉતરતા
બરાબર. જ્યારે પણ આ ટ્રેન આવે છે, રિયાના પપ્પાએ શા માટે ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું હતું? તો કે જ્યારે ટ્રેન આવે છે ત્યારે લોકો ચડવાવાળા પણ હોય અને એ સ્ટેશન પર ઉતરવાવાળા પણ હોય. એટલે કે જ્યારે ટ્રેન આવે છે ત્યારે ચડવાવાળા અને ઉતરવાવાળા એ ખૂબ જ ધક્કામુક્કી કરતા હોય છે. એટલે કે ટ્રેન કારણ કે ઘણી અમુક જગ્યાએ થોડીક વાર માટે ઊભી રહેતી હોય છે ને, પણ જ્યાં સ્ટેશન હતું, જ્યાં રિયાના લોકોને ચડવાનું હતું, ત્યાં એ સ્ટેશન પર એ ગાડી ટ્રેન હતી, એ ટ્રેન 15-20 મિનિટ જેવું ઊભી રહેવાની હતી. તેથી રિયાના પપ્પાએ એ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું. બરાબર. રિયાના પપ્પાએ શા માટે શાંતિથી ચડવાનું કહ્યું? કારણ કે જ્યારે ટ્રેન આવે છે ત્યારે લોકો ધક્કામુક્કી કરતા હોય છે અને ચડ ઉતર કરતા હોય છે. પણ જ્યારે રિયાના પપ્પાએ એને કહી દીધું હતું કે અહીંયા ટ્રેન કે આપણે 15-20 મિનિટ જેવું ઊભી રહેશે, એટલા માટે આપણે કે શાંતિથી ટ્રેનના ડબ્બામાં ચડવાનું છે. ધક્કામુક્કી નહીં કરવાના, શાંતિથી ચડજો, કારણ કે અહીંયા આ ગાડી કે 15-20 મિનિટ જેવું ઊભી રહેશે. આગળ બીજું જોઈએ. મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? જ્યારે મધમાખીઓ ઉછેરે છે ત્યારે અનિતાને શું સહન કરવું પડતું હોય છે? તો જોઈએ આપણે જવાબ કે મધમાખીઓ જ્યારે અનિતા ઉછેરતી હોય છે ત્યારે એ મધમાખી શું કરે? તો કે મધમાખી ડંખ મારે ને. હા, મધમાખીઓ હોય છે એ અનિતાને ડંખ પણ મારતી હતી. જ્યારે મધમાખીઓ એ અનિતા ઉછેરતી હતી, એટલે કે એને સાચવતી હતી, ત્યારે એ મધમાખીઓ જે હતી એ મધમાખીઓ ઘણીવાર અનિતાને હાથ ઉપર ને બધે ડંખ પર મારતી હતી. અને જ્યારે મધમાખી ડંખ મારે ત્યારે શું થાય? એ જગ્યા ઉપર શું થાય? તો આપણને આમાં એ જગ્યા ઉપર ખણ આવે. એટલે કે જ્યાં કયડી હોય ત્યાં પર સૂજી જાય. હાથે કયડી હોય તો એ હાથ આપણો સૂજી જતો હતો. ચહેરા ઉપર એટલે કે મોઢા ઉપર ગમે ત્યારે કયડી હોય તો મોઢું પણ સૂજી જાય. એટલે કે જ્યારે મધમાખીઓ ઉછે છે ત્યારે અનિતાને ઘણીવાર મધમાખીઓ ડંખ મારે છે. તેના લીધે એનો હાથ અને જે ચહેરો એટલે કે જ્યાં પણ ડંખ મારી હોય ત્યાં એને સૂજી જતું હતું. એના લીધે એને ઘણું બધું સહન કરવું પડતું હતું. અને સૂજી જાય એટલે શું થાય? પીડા થાય. પીડા થાય ને, ડંખ માર્યો હોય એટલે એ જગ્યા ઉપર પીડા પણ ઘણીવાર થતી હોય. એટલે એને લીધે એને ખૂબ જ સહન કરવું પડતું, પીડા થતી હતી એટલા માટે. બરોબર. તો આપણે શું લખીશું કે મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ એ અનિતાને ડંખ પણ મારતી હતી અને તેના લીધે એનો હાથ અને ચહેરો સૂજી જતો હતો અને તેને ઘણીવાર પીડા પણ થતી હતી. ઇન્ડોર અને આઉટડોર રમતો કોને કહેવાય? ઇન્ડોર અને આઉટડોર રમતો કોને કહેવાય? ઇન્ડોર અને આઉટડોર રમતો કોને
ઇન્ડોર રમતો કોને કહેવાય અને આઉટડોર રમતો કોને કહેવાય જે આપણે પાઠ સમજાવ્યો હતો તમને, બરોબર? ઇન્ડોર રમત એટલે કે ઘરમાં રમાતી હોય એવી રમત, અને આઉટડોર રમત એટલે કે જે બહાર રમાતી, ઘરની બહાર રમાતી હોય છે, બરોબર? જે ઘરમાં બેસીને રમી શકાય છે એને ઇન્ડોર રમત કહેવામાં આવે છે, અને જે રમતો બહાર મેદાનમાં રમાતી હોય છે એટલે કે જે ઘરમાં ના રમી શકાતી હોય છે એને આઉટડોર રમતો કહેવામાં આવે છે. તમને અહીંયા ઉદાહરણ આપવાના કીધું હોય તો જ તમારું ઉદાહરણ લખવાનું, નહીંતર આપણે ખાલી વ્યાખ્યા જ લખવાની કે ઇન્ડોર અને આઉટડોર રમતો કોને કહેવાય છે. તો કે જે ઘરમાં બેસીને રમી શકાતી હોય, બરાબર? જે ઘરમાં બેસીને રમી શકાતી હોય એને કેવી રમતો કહેવાય? ઇન્ડોર. અને આઉટડોર એટલે કે છે જેને ઘરમાં બેસીને ના રમી શકાય, એટલે કે મેદાનમાં રમી શકાય, બહાર રમી શકાતી હોય. જે ઘરમાં બેસીને રમી શકાય એને ઇન્ડોર, અને જે બહાર રમી શકાતી હોય એટલે કે મેદાનમાં રમી શકાતી હોય એને આઉટડોર રમત કહેવામાં આવે છે. ઘરમાં કઈ રમત રમી શકાય છે? તો સાપસીડીની રમત છે, પછી પત્તા છે, કેરમ છે, ચેસ છે, આ બધી રીતે ઘરમાં આપણે બેસીને રમી શકતા હોઈએ છીએ, રમી શકીએ છીએ. પછી બહાર તો હવે ધારો કે કબડ્ડી રમે છે તો આપણે ઘરમાં રમી શકીએ? ના રમી શકીએ. પછી ફૂટબોલ છે, ક્રિકેટ છે, આ બધી જે છે તો એ ઘરમાં રમી શકાય નહીં, એ આપણે મેદાનમાં જ રમવી પડતી હોય છે. તો એ બધી રમતો કેવી કઈ કહેવાય? તો કે આઉટડોર, બરોબર? એટલે આપણે તમારું ઉદાહરણ નહીં આપવાના, પણ શું લખવાનું કે ઘરમાં બેસીને રમી શકાતી હોય તેને ઇન્ડોર રમત કહેવામાં આવે છે, જ્યારે મેદાનમાં રમી શકાતી હોય તેને આઉટડોર રમત કહેવામાં આવે છે. ચાલો, આવી ગયો? આગળ જોઈએ બીજો પ્રશ્ન. દિવાલ પર ઉગેલા છોડના મૂળને પાણી કેવી રીતે મળતું હશે? દિવાલ પર ઉગેલા છોડના મૂળને પાણી કેવી રીતે મળતું હશે? આપણે નીચે જમીનમાં ઉગાડીએ છીએ જે ફૂલો કે છોડ જે પણ, તો એને તો આપણે નીચે પાણી આપીએ, પરંતુ જે દિવાલ હોય છે, આ દિવાલ હોય તો એ દિવાલ ઉપર છોડ ઉગેલો હોય તો એને કેવી રીતે પાણી મળે? અને આપણે પણ એને પાણી મેળવીએ તો એ પણ પાણી કેવું સીધું નીચે ઉતરી જાય ને? તો આપણે જોઈએ પ્રશ્ન કે જે દિવાલ ઉપર છોડ ઉગેલા હોય છે એને પાણી કઈ રીતે મળે છે? તો કે છે ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળતી હોય છે. ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે તેના લીધે શું થાય છે? દિવાલ હોય છે, દિવાલ પાણીથી પલળતી હોય છે, પલળે છે ને? અને દિવાલની અંદર જે ઈંટો હોય છે એ ઈંટોમાં ભેજ રહે છે. શું થાય છે? એ ઈંટોમાં શું થાય? ભેજ રહે છે, અને આ ભેજમાંથી મૂળને પાણી મળી રહે છે, બરોબર? એટલે એ રીતે દિવાલ પર ઉગેલા છોડના મૂળને પાણી મળી રહે છે. કે ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ હોય છે એ દિવાલ પાણીથી પલળે છે, અને એ દિવાલની અંદર જે ઈંટો રહેલી છે એ ઈંટોમાં ભેજ રહે છે, અને તેને લીધે મૂળને પાણી મળી રહે છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. સંયુક્ત કુટુંબ કોને કહેવાય છે?
બધા સાથે રહેતા હોય છે તેને શું કહેવામાં આવે છે? સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. સંયુક્ત કુટુંબ કોને કહેવામાં આવે? કે જેમાં દાદા દાદી રહેતા હોય, મમ્મી પપ્પા રહેતા હોય, કાકા કાકી રહેતા હોય, ભાઈ બહેન રહેતા હોય, એકરાય ભાઈ બહેન રહેતા હોય છે. આ બધાઓ એક જ કુટુંબમાં સાથે રહેતા હોય છે તેને સંયુક્ત કુટુંબ કહેવાય છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે શું કહ્યું? યાદગીરી માટે શું કહ્યું? શું પ્રશ્ન છે કે જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે શું કહ્યું? તો જીયાએ રિયાને શું કહ્યું હતું કે પ્રવાસની યાદગીરી રહે એટલા માટે? તો કે છે જીયાએ રિયાને પ્રવાસની યાદગીરી માટે શું કહ્યું હતું કે પ્રવાસમાં તમે જે વિગતો જે છે એ બધી જ વિગતો પ્રવાસની બધી જ વિગતો એ ડાયરીમાં લખવાનું કહ્યું હતું અને મોબાઈલમાં ફોટા પાડવાનું કહ્યું. જે સારા હોય છે એના ફોટા કે મોબાઈલમાં જે જોવાલાયક હોય છે સ્થળો એ સ્થળોના મોબાઈલમાં કે તું ફોટા પાડજે. એટલે કે પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે જીયાએ રિયાને કહ્યું હતું કે જે પણ પ્રવાસની વિગતો જે છે એ બધી જ વિગતો કે છે તું ડાયરીમાં લખજે અને મોબાઈલમાં કે ફોટા પાડજે. રિયાની ટ્રેન. આગળ જોઈએ બીજો પ્રશ્ન. રિયાની ટ્રેન કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? પુલ પરથી પસાર થઈ હતી. તો જોઈએ કે રિયાની ટ્રેન કઈ નદીઓ પરથી પસાર થઈ હતી? તો કે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. રિયાની ટ્રેન કઈ નદીઓના પુલ પરથી પસાર થઈ હતી? તો કે સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. બરાબર. તો આપણે અહીંયા આ જે પ્રશ્નો હતા એ 8 જોયા. અહીંયા તમારું આ પુનરાવર્તન પણ મેં તમને જે પણ લખાવ્યું એ તમારે નોટમાં લખી લેવાનું અને લેવાનું છે પણ કરવાનું. જે આ 8 પ્રશ્નો જે તમને લખાવ્યા અને સમજાવ્યા, બરાબર, આ બધા લખી લેજો. બરાબર, તમને લખાવતી પણ ગઈ અને